ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નૈવ માતા પિતા ત્વમેવ ત્વમેવ અંધો સદા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવં. સનાતન ધર્મ કી ભજન કરાવે એમના માતા પિતાનો, સમસ્ત આખોરી ગામ પરિવારના ભારતની નારી શક્તિનો, સંતો મહંતોનો, આજના આપણા મંગલ અવસરમાં જે ભૂમિને પાવન કરવા માટે જેમનું શુભ આગમન થયું છે, ભગવાનના પ્રતિનિધિ તરીકે આ સમાજમાં કંઈક સારું કરવા માટે જેમનું અવતરણ થયું છે, એવા આદરણીય અને વંદનીય, મને યાદ છે ત્યાં સુધી 1980 સાલથી હું આ ગામની સાથે જોડાયેલો. દમણગંગાથી મારી બદલી થઈ હું શિવપુર ડેમમાં આવ્યો નોતીવાડા ત્યારથી. એની સાક્ષી આપણા સાહેબ શ્રી બેઠા છે. સાક્ષીમાં શેઠ શ્રી દિનેશભાઈ શાહ, ત્યાગાસિંહજી, ભગવાનસિંહજી આ ગામના ધાર્મિક માર્ગ પર લઈ જવાના સ્તંભ હતા. અને એમાં સુવાસ પુરાવનાર પૂજ્ય આદરણીય વિરમપુરી બાપુ, પૂજ્ય ચેતનપુરી બાપુ, અને હાલ અહીંયા બિરાજમાન છે શુભ સંતોના અંતરના આશીર્વાદ આપણા ગામને સફળ બન્યા છે. આદરણીય પુનભા બાપુ, વિષ્ણુવા ત્યારે તો ખૂબ નાના હતા, પણ એમના બાપુજીને પણ સંતો માટે જબરદસ્ત પ્રેમ હતો. અને સંતોમાં કાયમ સારું દાન આપવામાં મને યાદ ત્યાં સુધી જુનાગઢનું બાપુ સાહેબને ખબર છે, રમેશભાઈને બધા મોખરે રહેતા. બાયન ઈદ તરીકે જુનાગઢ આશ્રમ પણ દાન દાતા તરીકે આ ગામે કામ કર્યું છે. આપણે આખા ગામને પહેલા તાળીએથી વધાવી જોઈએ. આદરણીય પૂજ્ય સ્વામીજી મહારાજ મહામંડળી વચ્ચે લાલાવાડાથી પોતે પધાર્યા છે. પૂજ્ય અને આદરણીય બા પૂજ્ય સુખદેવાનંદજી મહારાજ, આ તો હું 1970 ધરોઈ નોકરી ગયો ત્યારથી એમને સાથે છે. કેટલા વર્ષ તમે ગણો, 55 વર્ષ થયા ત્યારથી અમે બધા સાથે છીએ. ત્યારે હું એ સાહેબ હતો ને એ સાહેબ હતા ને અમે ભક્તિ લાઈનમાં બધા શીખવા મહેનત કરતા હતા. એમ કરતા કરતા હોની રીતે બધા સમાજમાં આવ્યા છીએ. આપ સૌએ સંત ગણો, સાધુ ગણો, સજ્જન ગણો, સારા માણસો ગણો, એવા ભાવથી અમને જોયા એ બદલ તમે અમારા ગુરુ છો કે સારા ભાવથી તમે અમને સ્વીકાર કર્યો. સમાજે સાંભળ્યું એટલે સમાજનું કલ્યાણ થયું. જે સ્વીકાર કરે એનો બેડો પાર થાય. ગુરુ તો એ કહેવાય છે જે પાલન કરે. એક મહારાજનું
ત્યાં બેન કહી કે બાપુ મારો દીકરો ગોળ ખાય છે અને બહુ જ ખાય બેટા આવતા અઠવાડિયે આવજો. અઠવાડિયા પછી ગઈ એટલે કે હવે બેટા આજથી ગોળ બંધ કરજો. કારણ કે મારે આ તો તેદાર કીધું હતો પણ કે તેદાર તો હું જ ઉઠાવતો હતો. એટલે અંગ્રેજીમાં કહેવત છે ચેરિટી બિગિન્સ એટ હોમ. તમે જે બોલો છો એમાંથી સમાજના કલ્યાણ માટે તમે શું કરો છો? પૂજ્ય કરવારામ મહારાજ પછી અમુક વખતે નોમ છે એવી ભાષાએ આવી જાય. હો તમે એવું ના બોલો કે અમૃત નીકળવા. હા એ તો ગમે ત્યારે ગમે ને ખરું કહેવાય પાછા કહી દીધું. અમારા જેવા ના કે અમે તો ડરપોક કહેવાય. મહારાજ મારા તો હું શીખતો હતો ત્યારે મને પછી સુગાડવા આવેલા છે. પછી હવે બીજી કશું વાત મારે કરવાની નહીં આગળ. પૂજ્ય મહાત્માઓ, આચાર્ય મહાપુરુષો, આ ગામની ધરતીને અને સમાજના સેવક તરીકે દોલતરામ મહારાજના મહાપુરુષો સાથે હું આપના ચરણોમાં લાખ લાખ વંદન કરું. ટૂંકમાં કહીશ, છેલ્લા 5-10 વર્ષથી સમાજની પણ એક ઉઘરાણી હતી. સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સંતો મહંતોનો એક મત થયો. પવિત્ર 3 વાર ખૂબ મોટા પાયા પર સંતોને ભેગા કર્યા, રાજકીય આગેવાનો ભેગા કર્યા, સમાજના આગેવાનોને ભેગા થયા અને એમણે બધાને કહ્યું મહારાજ રણુજામાં આપણા ઉપર 18 સમાજનો વિશ્વાસ છે અને રણુજામાં ગુજરાતીઓને બહુ તકલીફ પડે છે રહેવાની, નાવા ધોવા, ખાવા પીવાની. તો એ સગવડતા ઊભી થાય તો બહુ સારું. અમે વાલારામ મહારાજ સાક્ષી છે, આકોલીના સંતો સાક્ષી છે, બીજા અહીંયા કેટલાય સંતો સાક્ષી છે. અમે હું શિખર 50 વાર ગાડી લઈને 10 વર્ષ સુધી જમીન માટે શોધખોળ કરી. અંતે સંતો મહંતોના, બેન દીકરીઓના, સમાજના વડીલોના આશીર્વાદથી આપણી જમીન પ્રાપ્ત કરી. ગયા નવરાત્રિના ચોથના દિવસે આપણી જમીન ખરીદી હતી અને અત્યારે હાલ ટેમ્પરરી 1000 થી 1500 માણસો રહી શકે, નાવા ધોવાની, ખાવા પીવાની તમામ વ્યવસ્થા આપણે રણુજા ઉપલબ્ધ કરી દીધી છે. એટલે આપ સૌનું આમંત્રણ છે. અમે એવું નથી કહેતા તમને દૂધ પાક આપશું, પણ કડી ખીચડી તો આપશું અને આપશું. સબરીના ઘેર ભગવાન ગયા હતા તે જે પ્રસાદ હતો ને એવો ભાવવાળો પ્રસાદ તો અમે આપીશું. 24 કલાક ચાલુ કરી દીધું છે. એટલે ગમે ત્યારે આપ જઈ શકો છો. આવો અમારે આદરણીય સંતો પણ આજે સમયસર બધા ભર્યા છે. દેલપુરાના અમારા જાગીરદાર સમાજના સંતો પણ આવ્યા છે અને એમણે પણ રામદેવજી મહારાજના નામ ઉપર 2500 રૂપિયા આ સંતોની પ્રસાદીમાં આપ્યા છે. આપણે તાળીએથી એમને વધારીએ. સમસ્ત દેલપુરાના સંતો એ પણ આપણા બધાના સગા છે. કંબોઈથી ચેરમેન સાહેબ અને એમની સાથે પણ જાગીરદાર સમાજના લગભગ બધા જ ગામડાઓના વડીલો એક બબે અહીંયા પધાર્યા છે. અને મારી શરૂઆત ભક્તિની એક મારવાડી પ્રજાપતિએ મને સતાર વગાડતા શીખવાડ્યો અને એમાંથી હું મારવાડી વાણી બોલતા શીખ્યો. મારવાડી વાણી કદાચ છે ને આપણને શબ્દો થોડો ફેરફાર થાય, બાકી તો સાહેબ અહીંયા ડુંગરપુરી મહારાજ, પુષ્કર નિવાસી બ્રહ્માનંદ મહારાજ સાહેબ એમની એક વાણી છે. અનુપ દાસ મહારાજ, આવા તો અનેક સંતો ત્યાંથી ગયેલા અને એમણે જે મારવાડી વાણી ગાઈ સાહેબ માણસના હૃદયના પાટને ઉખેડી નાખે. એટલે મેં સાહેબને વાત કરી, પોપટજીને કીધું સાહેબ હેડ્યું આવ્યું છે, ઘોડી આપણે ફળવા જાવું ને અને મુહૂર્ત જોવરાવું એના કરતાં હેડ્યું આવી છે, મને તો પ્રિય હતું.
અને અમારા દરવાજા તો એ મારવાડી વાણીથી ખુલેલા છે એટલે અમને તો ખબર જ હોય ને. એટલે એવી હાર્ટ સુધી અસર કરે એવી પૂજ્ય ડુંગરબલી મહારાજ, પુષ્કર નિવાસી બ્રહ્માનંદજી મહારાજ, અમદાસજી સાહેબ, અહીંયા આપણે રવિ સાહેબ, ભણ સાહેબ, પ્રીતમ સાહેબ, મુરાર સાહેબ, ગોરખનાથ મહારાજ, આ બધા આપણા જીવનમાં કંઈક પ્રેરણા આપે એવી વાણી બોલીને ગયા છે. પણ વાણી સંતોએ તો 4 પ્રકારની કીધી છે, પણ જંગલમાં ખબર ના પડે તો આત્મા તરફ લઈ જતી હોય એ સદગુરુ વાણી કહેવાય, ગુરુમુખ વાણી કહેવાય. એના ઉપર વધારે ધ્યાન આપજો. સ્ટેજ ઉપર ગમે તેવું અહીં ભજન બોલ કરવાનો કોઈ મતલબ જ નહીં. આ મંડપ કેટલાનો ખર્ચ થાય કહો? 1000 માણસ હોય અને ગમે તેવી વાણી અહીંયા બોલે ને 5 મિનિટ બગાડે તો 5000 મિનિટ બગડે એટલો સમય બગડે. એટલે આ સંતોમાં ભજન ગાવાનું સ્ટેજ નથી, એવું પાછું પાક્કું સમજજો. સંતો તમને બોલતા નથી એટલે એનો મતલબ નહીં એવો કે અહીંયા ખબર નહીં પડતી. પણ આટલા બધા વચ્ચે સંત તરીકે, એક મહારાજ તરીકે, એક આચાર્ય તરીકે, એક વડીલ તરીકે કોઈની ખોમે આપણે કાઢીએ ને એ બરાબર નથી. જ્યારે કોઈ પણ વાણી બોલવા આવે ત્યારે સંતોની સામે દ્રષ્ટિ નાખીને વાણી બોલે તો અમે અંતરથી એમને વંદન કરીશું. બીજો સ્ટેજ છે ને ગાવાનો નહીં, ગરબા ગાવાનો સ્ટેજ છે. મેં રણુજામાં હમણાં 33 જૂથનો પાઠ હતો ત્યારે મેં સંકલ્પ કર્યો હતો જમીન રાખતા પહેલા, હે રામદેવજી મહારાજ, સાધુ સંતો મહાપુરુષો, જો તમે મને આવી શક્તિ આપશો અને સમાજ મને મદદ કરશે, હું જમીન રાખીશ તો બીજ ન થાવરાવશે એ વખત હું 33 જૂથનો પાઠ કરી અને ગુજરાતની દીકરીઓને બોલાવી અને ગુજરાતી ગરબા કહેવરાઈ અને 5 વટા અંદર હું મારી દીકરીઓની સાથે કરી. અને એ કામ આપણે ગઈ બીજના દિવસે પૂરું કરી દીધું. એટલે હું પણ મારી ટેકમાંથી મુક્ત થઈ ગયો છું. આપ સૌને મારી વિનંતી છે, એની અંદર પણ સેવા સાથ સહકાર આપજો. કદાચ ચોમાસાના સ્વામીના વરસાદ વર્ષો છે એટલે સિઝન આખી પાછી થઈ ગઈ છે, એના હાટે કોઈ ખેતી બંધ થાય ફેર વાવશું આપણે. એટલે કદાચ થોડું ઘણું દમો ના આવે તો વળી સિઝન આવે તો ફેર તૈયાર થવાનું. પણ આપ સૌને એની અંદર અથવા યોગ્ય મદદ કરવાની પણ આ સમાજ તરફથી છે, સાધુ સંતો તરફથી છે. સાધુ સંતો પણ ત્યાં આવી ગયા આ બધા, અને એમણે પણ જોઈને આવ્યા છે બધા. તમારાથી થાય એટલે હું મહેનત કરું છું. બીજું કાર્યક્રમો કારણોસર હું રણુજા ગયો હોય કદાચ મારાથી ન અવાય, ઇમરજન્સીમાં રણુજા જવાનું થાય ના અવાય તો તમારે મને માફ કરવું. એક મારી ઉંમર થઈ ગઈ છે એટલે ક્યારેક શબ્દો ભૂલી જવાય છે, ડિલીટ થઈ જાય છે. હરેશની જગ્યાએ રમેશ થઈ જાય અને કોકને લાગુ પડે તો કે મહારાજ આટલી ઉંમરે આવું પડે, તો એ મને માફ કરજો. મારો કોઈ એવો કોઈના માટે કંઈ પણ કહેવાનો મારો મનમાં એવો ભાવ નથી, પણ ભૂલ થઈ જાય તો એ ભૂલ સંતો મહંતો, તમે શું વડીલો, ભાઈઓ, બહેનો, દીકરીઓ, જેમ બાળકને ભૂલ થાય ને ઘડપણમાં બાળક જેવું જીવન છે. છોકરાને ઓગળી ઝાલીને તમારે ઉપર ચડાવવું પડે, અમે તમારા ખબર હાથ મેળવીને નેતા ઉતરીએ. એટલે મૂળ તો બાળકને જેવું ઘડપણ થઈને ઊભું રહ્યું. એટલે સૌને મારી વિનંતી છે, થોડી ઘણી હાજરી, ક્યારેક ભૂલ થાય ન હોય ઓછી હાજરી રહે તો પણ હાજરી ગણી લેવા સૌને વિનંતી છે. મિનિસ્ટ્રી સાહેબ ને સુથાર સાહેબ છો ને, સુથાર સાહેબને મારો ખાસ વિનંતી છે કે ગમે ત્યારે રણુજા આવવાનું થાય તો તમારે મને કહેવાનું. હું રણુજાની અંદરથી પણ રાજસ્થાનમાંથી પણ મારવાડી ગામવાળા માણસોને બોલાવું, તમારે જેવું બોલાવું તો મહારાજ ત્યાં પણ આપણા ગુજરાતના કિનારે મારવાડી માણસો ભજન બોલી શકે એવું રાજસ્થાનમાં સાબિત થાય ને. મેં આ વખત બોલાયા હતા
હું ભૂમસિંહ સાહેબને મળવા ગયો હતો, કુંવર વંશના વડીલું પ્રેમસિંહને મળવા ગયો હતો. પ્રેમસિંહને ફોન કર્યો એટલે એમને કીધું, મહારાજ અમે આપને જાણીએ છીએ બહુ સારી રીતે, આપણે ગુજરાતમાં અમારા હાથે વરઘોડો થતો હોય છે. એટલે એમને મને સમજી કીધું, હું સામે ચાલીને આવી. પછી મેં કીધા આ બધું આદર્યું છે ને કે હવે કોઈ થોડું ઘણું ધ્યાન રાખજો, તમે દરબાર સમાજના છો ને. કુંવર વંશ કે મહારાજ અમે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, કુંવર વંશના કોઈ પણ માણસને ખાલી રાત્રે 2 વાગે ફોન કરજો, કુંવર વંશને દૂધ ધાયેલો માણસ તમારી વારે આવી જોડે છે. તો તેને કહેવાય ને, બહારના માણસો જો આપણને સપોર્ટ કરતા હોય તો આપણા માણસો ભેગા મળીને આપણે સારું કરીએ, સાથે રહીએ, એકબીજાની ભૂલ હોય તો અંદર સમજી અને જેમ 2 લડેલા માણસોને કરવું છે, આપણે કોઈ મેઠું નહીં કરતા, એવું આપણે પણ મીઠાશ તરફ જઈએ. પૂજ્ય મહાત્માઓને, વડીલોને, ભાઈઓ બહેનો, દીકરીઓને, અમારા સુખદેવાનંદજી મહારાજ, સાધ્વી, પૂજ્ય બા, અમારા વિરમપુરી મહારાજ, આ સૌ મારા વડીલો છે, સૌનું વંદન કરી આપણી પાસેથી રજા લઈશ. કુંભાના પરિવારને મારી ખાસ વિનંતી છે કે મને અત્યારે દક્ષિણા નહીં આપો તો ચાલશે, પણ રણોદા તરફ જવાનું થાય ત્યારે અંદર સારો સહયોગ આપશો તો હું ખૂબ રાજી થઈશ. બોલો રામદેવજી મહારાજ કી જય હો.